નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 ઓગસ્ટ 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બને તેવી સંભાવના સાથે જ મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં 15 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. 17, 18, 19, 20 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સિસ્ટમ ગુજરાતમાં ક્યારે પહોંચશે, કયા વિસ્તારને વધુ પ્રભાવિત કરી શકે છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને કોઈપણ ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. આ દવા તમને કોઈપણ નજીકના એગ્રો સેન્ટરથી મળી જશે અથવા તો વિશેષ માહિતી માટે સ્ક્રીન ઉપર આપણા નંબર આપેલા છે, વધુ માહિતી મેળવી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યો છે. વાત કરવામાં આવે તો સિસ્ટમની ગુજરાતની અંદર 15 તારીખથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે. આજે મિત્રો 13 તારીખ છે. આજે બંગાળના ઉપસાગરમાં એટલે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બને તેવી સંભાવના છે. રાત્રે દરમિયાન આ બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું હતું. આજે તે વધુ મજબૂત બનીને લો પ્રેશરમાં ફેરવાય તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો 14 અને 15 તારીખ સુધી આ સિસ્ટમ દરિયામાં રહેવાની છે અને મિત્રો વધુ મજબૂત બનવાની છે અને ડિપ્રેશન સુધી જાય તેવી શક્યતા હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ જે ભારતીય હવામાન વિભાગ છે તેણે જણાવ્યું છે કે ગુજરાતની અંદર ચોક્કસપણે 100% આ સિસ્ટમ પ્રભાવિત કરીને ગુજરાતમાંથી પસાર થાય તેવી શક્યતા હાલ તેમ માની રહ્યા છે. ત્યારબાદ મિત્રો 15 અથવા તો 16 તારીખ દરમિયાન આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે એટલે કે મધ્ય ભારત થઈને મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાંથી પસાર થવાની છે. આમ જોવા જઈએ તો 17, 18 તારીખ આસપાસ ગુજરાતમાં આ સિસ્ટમ પહોંચવાની છે, પરંતુ આ સિસ્ટમ જમીન ભાગોમાં પ્રવેશ એટલે કે બંગાળની ખાડીમાંથી આગળ વધીને મજબૂત બનીને ડિપ્રેશન બનીને આગળ વધશે. ત્યારથી જ એટલે કે 15 તારીખથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે. તેમજ ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે અને મિત્રો સિસ્ટમની અસર જોવા મળે તેવી સંભાવના છે, જેના કારણે 15 તારીખે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, કપરાડા, વાની, ડાંગ, આહવા, સુબીર, નર્મદા જેવા ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે. સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં ભાવનગર હોય, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ ભાગોની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો 16 તારીખ દરમિયાન જેમ સિસ્ટમ આગળ વધશે, મજબૂત છે, ડિપ્રેશન સુધી જવાની છે, જેના કારણે ગુજરાતના અનેક ભાગોની અંદર આ સિસ્ટમનો લાભ મળી શકે છે. ખાસ તો 90% વિસ્તારને આ સિસ્ટમ પ્રભાવિત કરી શકે છે અને સારા વરસાદો આપી શકે છે. 16 તારીખની વાત કરીએ તો વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધી શકે છે, જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ છે. દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ એ વિસ્તાર, સુરત, નવસારી, બારડોલી, ભરૂચ, નર્મદા, ડેડિયાપાડા, ઉમરપાડા, ડાંગ, નવસારી, તાપી જેવા ભાગો, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ તમામ ભાગોની અંદર સારા વરસાદો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ આ ભાગોની અંદર વરસાદનું જોર રહી શકે છે. બાકી અન્ય ભાગોની અંદર રેડા ઝાપટાની શરૂઆત પણ જોવા મળશે. હવામાન પણ પલટી જાય 15-16 તારીખથી તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જેમ સિસ્ટમ આગળ વધશે 17 અથવા તો 18 તારીખ સુધીમાં તે ગુજરાત સુધી પહોંચવાની છે અને ડિપ્રેશન છે, જેના કારણે 17, 18 તારીખની વાત કરવામાં આવે તો વિસ્તારોમાં ઘણો બધો વધારો જોવા મળી શકે છે. સિસ્ટમ પણ ગુજરાત સુધી ઘણી નજીક પહોંચી જાય છે. તે મોડલમાં જોઈ રહ્યા છો તે મુજબ IMD દ્વારા જે વ્યક્ત કરવામાં આવ્યું છે તે મુજબ અપડેટ આપી રહ્યા છે. તે મુજબ જેમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા આ તમામ ભાગોનો સમાવેશ છે. એ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ આ 4 જિલ્લાની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે. અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળશે. ખાસ કરીને મિત્રો 19 અને 20 તારીખ દરમિયાન અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે અને ખાસ તો એ મિત્રો કે દરરોજ એક વિસ્તારની અંદર વરસાદી માહોલ નહીં જોવા મળે. આજ ભાવનગર જિલ્લામાં વરસાદ નોંધાયો તો ગઈકાલે વિસ્તારો બદલી શકે છે. એવી રીતે ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદની જે ઘટ છે તે તમામ ભાગોની અંદર સારા વરસાદો નોંધાય. અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ તારીખોની અંદર તેવી શક્યતા રહેલી છે. 19 અને 20 તારીખની વાત કરીએ તો અતિ ભારે વરસાદનું અનુમાન છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો દ્વારકા, જુનાગઢ, જામનગર, રાજકોટ, પોરબંદર,
ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ આ તમામ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. એકલ દોકલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. સાવચેત રહેવું મિત્રો. આપણે 10 ઇંચ સુધીના વરસાદની પણ માહિતી અપડેટ આપી રહ્યા છીએ. તે મુજબ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુર, નર્મદા આ તમામ ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદનું જોર વધી શકે છે અને અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ખાસ આટલા વિસ્તારો સાવધાન રહેજો. ચાર મિત્રો 18, 19 અને 20 તારીખ દરમિયાન કચ્છમાં વરસાદની સંભાવના છે. ત્યારથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે, જેમાં રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, અડેસર અને માંડવી જેવા ભાગો, નખત્રાણા જેવા ભાગોની અંદર પણ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, વડોદરા, દાહોદ, ગોધરા આ ભાગોની અંદર વરસાદનું જોર અન્ય કરતાં ઓછું જોવા મળશે, પરંતુ એકંદરે સારા વરસાદો નોંધાઈ શકે છે. હળવા મધ્યમ વરસાદ. ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું જોર ઓછું જોવા મળશે, પરંતુ રેડા ઝાપટા હળવા વરસાદ નોંધાઈ શકે છે. અમુક વિસ્તારની અંદર મધ્યમ વરસાદની પણ સંભાવના છે, જેમાં તમામ ભાગોનો સમાવેશ છે, તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તે સિવાય મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરાની અંદર પણ વરસાદનું જોર રહી શકે છે, પરંતુ અન્ય વિસ્તારો કરતાં સાવ ઓછું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલના વેધર મોડલ પ્રમાણે મિત્રો જે હવામાનની IMD જે GFS મોડલ છે તે અપડેટ આપી રહ્યા છે તે મુજબ કે સિસ્ટમ મધ્ય ગુજરાતમાંથી પસાર થવાની છે. હાલની અપડેટ મુજબ કોઈ પણ ફેરફાર નથી જોવા મળી રહ્યા, તેની તે અપડેટ આવી રહી છે, એટલે કોઈ ખેડૂત ભાઈ ડરવાની જરૂર નથી. તમામ ભાગોને વારો આવી શકે છે. હાલ આમાં કોઈ પણ ફેરફાર નથી જોવા મળી રહ્યા. આગળ મિત્રો હવે સિસ્ટમ થોડી ઉપરથી ચાલશે તો ભી મિત્રો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધુ ફાયદો મળી શકે છે. બાકી જે ઉત્તરના ભાગો છે એમાં થોડી વરસાદની તીવ્રતા વધી શકે છે. બાકી આ ભાગોની અંદર પણ વરસાદની સંભાવના વધુ હાલ ગણી રહ્યા છે. તે સિવાય મહારાષ્ટ્રના ગોવા, મુંબઈ સહિતના ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદનું હાલ જોર દેખાઈ રહ્યું છે, કારણ કે પશ્ચિમ શહેરો છે, છેડો છે જે સિસ્ટમનો નીચેનો ભાગ, તેમાં વરસાદનું જોર વધતું હોય છે, જ્યારે ઉપરના ભાગોની અંદર વરસાદનું જોર ઘટતું હોય છે. તે મુજબ નીચેના ભાગો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત આવે છે, જેના કારણે ત્યાંના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર જેવા ભાગોની અંદર વરસાદની સંપૂર્ણ 1 મહિનાથી ઘટશે. પિયતની જરૂર છે, પરંતુ વરસાદ નથી જોવા મળી રહ્યો. પરંતુ મિત્રો આ સિસ્ટમને કારણે તમામ ભાગોની અંદર સારા વરસાદ નોંધાય તેવી શક્યતા હાલ સિસ્ટમ અપડેટ આપી રહ્યા છે. હવામાન વિભાગે પણ જણાવ્યું છે. સાથે જ મિત્રો બેક ટુ બેક બંગાળની ખાડીમાં સિસ્ટમો બનવાની છે, એટલા માટે મિત્રો આ સિસ્ટમ ગયા બાદ પણ એક નવી સિસ્ટમ આવવાની છે, તેની પણ અપડેટ આગામી દિવસમાં જણાવશું. એટલે આ ઓગસ્ટ મહિનાના સંપૂર્ણ દિવસોની અંદર મિત્રો ગુજરાતના તમામ ભાગોની અંદર સારા વરસાદો દેખાઈ રહ્યા છે, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. વરસાદ માટે જે ખેડૂત ભાઈઓ બેઠા છે તેને આગામી 15 તારીખ બાદથી વરસાદની શરૂઆત થઈ જશે. તારીખો અલગ હશે, વાર પણ અલગ હશે, વિસ્તારો પણ દરરોજ અલગ અલગ હોઈ શકે છે, જેની નોંધ લેવી. બાકી મિત્રો આમાં સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.